દરેક વ્યક્તિના જીવનમાં શરીર છૂટતા પહેલા એક વાર તો બાનસૈયા આવે જ છે. પછી માંદગીના સ્વરૂપે આવે, મુશ્કેલીના સ્વરૂપે આવે, પરિસ્થિતિના સ્વરૂપે આવે કે પારિવારિક આવે. જો માંદગીના સ્વરૂપે આવે ઘણા નથી કહેતા હજુ કેટલું ભોગવવાનું છે. પરિસ્થિતિના સ્વરૂપે આવે તોય કે હજુ કેટલું ભોગવવાનું છે. કોણ દાદા ભીષ્મ? દરેક ઘરમાં, દરેક પરિવારમાં, વર્તમાનની અંદર પણ દરેક ઘરને, દરેક પરિવારમાં આજે પણ એક ભીષ્મનો જન્મ થાય છે. કારણ પરિવારને સમજ્યા પછી બોલે ઓછું, આનું નામ ભીષ્મ. પોતે દુઃખી હોય પણ પરિવારની કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ ના જોઈ શકે, આનું નામ ભીષ્મ. પોતે દુઃખી હોય પણ પરિવાર અન્યને સુખી કરે, આનું નામ ભીષ્મ. દિવસે હસતા રહે, કોઈ દિવસ મોડું બગાડે નહીં. પોતાની જાત ઘસીને, પોતાનું તન ઘસીને પણ એના મુખારબિંદ પર કોઈ દિવસ એવી ખબર ના પડે કે હું માદો છું કે મને કોઈ તકલીફ છે. અને મરતા મરતા એ પરિવારની પારિવારિક પરિસ્થિતિ મરતા મરતા લોકોનું સારું કરીને જાય, આનું નામ ભીષ્મ થાય.